वंदे मातरम विद्यार्थी मित्रों, आज આપણે કાર્ય ઊર્જા અને પાવર ભણવાના છીએ. બરાબર. ચેપ્ટર નંબર 6 11 સાયન્સ, સબ્જેક્ટ ભૌતિક વિજ્ઞાન. ચેપ્ટર નંબર 6 કાર્ય ઊર્જા અને પાવર. બરાબર. કાર્ય ઊર્જા અને પાવર સરસ ચેપ્ટર છે. થોડુંક આગળ તમે ચોથું અને ત્રીજું ચેપ્ટર ભણીને આવ્યા એના પર આધારિત છે. નાના ધોરણમાં ભણ્યા પણ છો. પહેલી વસ્તુ અભ્યાસક્રમ બાબત. અભ્યાસક્રમમાં જો વાત કરીએ તો 6.1 છે પ્રસ્તાવના, જે બહુ સિમ્પલ છે, કંઈ નથી. કાર્ય કોને કહેવાય વિજ્ઞાનની દ્રષ્ટિએ, અને આપણે બેઠા બેઠા વાંચતા કાર્ય ના કહેવાય. બરાબર. મતલબ એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થાનાંતર કરવું પડે. કાર્ય ઊર્જા અને ગતિનો ખ્યાલ, એટલે કાર્ય ઊર્જા પ્રમેય. ખાલી કાર્ય એ પણ તમને ખબર છે, ધક્કો મારવાથી કોઈ વસ્તુ સ્થિર હોય ને ગતિમાં આવતી, એમાં ગતિ ઊર્જા હોય. ચલ બળ એટલે સ્પ્રિંગ વડે, એનો કાર્ય ઊર્જા પ્રમેય. સ્થિતિસ્થાપકની વિભાવના, યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ, આ બધા સમાવેશ છે. માત્ર એક મુદ્દો અહીં કાઢ્યો છે, ઊર્જા સંરક્ષણના જુદા જુદા નિયમ. મતલબ એ આખી બધી ઊર્જા જ ભણવાની હતી. આમે બહુ નાનો એવો સવાલ હતો, ન હોય તો કંઈ ફેર ના પડે. પછી પાવર P/W/T, સોરી, અને સંઘાત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. આ બધા ને ઉદાહરણ 1.6 પછી વચ્ચે 10મું કાઢી નાખ્યું છે, 13 સુધી લીધા છે, અને ઉદાહરણ 10 ને દૂર કરવામાં આવ્યું. હજી પણ જો બીજાની વાત કરું તો અભ્યાસક્રમ મારી પાસે છે, થોડુંક રહી ગયું છે, દેખા હે નહીં, પણ આપણે એને જોઈએ કે થોડુંક હજી ઉદાહરણ કે અધૂરું છે, મને એવું લાગે છે, એટલા માટે. ઓકે, આપણે જોવાનો પ્રયત્ન કરીએ. છે જ અધૂરું. બરાબર. ઓકે, હા. સ્વાધ્યાયમાં 6.1 થી 6.23 અને વધારાના દાખલા કાઢી નાખ્યા છે બધા, 6.24 થી 6.30. એટલે આમાં દાખલાનું પ્રમાણ પણ વધારે છે. બરાબર, બહુ વધારે છે. 6. આ બધા છે 6.1 થી 6.23 એ સ્વાધ્યાયના છે. બાકીના બધા દૂર કરેલા છે બાકીના. બરાબર. આ થોડું ધ્યાનમાં રાખીએ આપણે અને આગળ વધીએ. પહેલો સવાલ છે, ઇઝીલી તમે કામ કહી શકો. કાર્ય એટલે શું? બેઠા બેઠા ચોપડી વાંચવી કાર્ય ના કહેવાય. બરાબર. તો અહીંયા કીધું છે વ્યવહારમાં કાર્ય ઊર્જા અને પાવરનો અર્થ ઉદાહરણ આપી સમજાવો, અને ભૌતિક વિજ્ઞાનમાં એનો અર્થ કોઈ સાથે સંબંધ નથી તેમ બતાવો. જો પહેલું કામ, ખેતરમાં ખેડૂત, ઈંટો લઈને જતો મજૂર, પરીક્ષા માટે વાંચવા વહેતો તમારી જીવન મારી જેવા વિદ્યાર્થી, ચિત્ર દોરતો ચિત્રકાર. વ્યવહારમાં આપણે એમ કહીએ છીએ કે દરેક કાર્ય કરે છે, કામ કરે છે, જેથી એને વેતન મળે. પણ ફિઝિક્સની દ્રષ્ટિએમાં આવું થતું નથી. જો કોઈ વ્યક્તિ 10 થી 14 કલાક કામ કરે તો વ્યવહારમાં આપણે એને કહીએ છીએ કાર્ય કરવાની શક્તિ, અને એને ઉર્જા કહેવાય. ભૌતિક રૂપમાં પણ કાર્ય કરવાની શક્તિનો અર્થ જુદો છે. બરાબર. એ પણ યાદ રાખો. 10 થી 5 કલાક કામ કરવાની કેપેસિટી તો જોવાય, એ પણ અલગ છે. પિતા પુત્ર ઝઘડો કરે, ઝઘડામાં કોઈ ત્રીજી વ્યક્તિ વચ્ચે પડે તો કદાચ એમ સાંભળ્યું હશે, છોકરા થઈને કોનો આટલો બધો પાવર બતાવે છે. તો આ પાવરની પણ વાત નથી. અહીં પાવરનો અર્થ આખો અલગ જ છે, તમે જાણો છો. કાર્ય એટલે સ્થાનાંતર, સ્થિર રહેલો પદાર્થ ગતિમાં આવે તો ગતિ ઊર્જા, અને સમય વડે ભાગવામાં આવે કાર્યને સમય સાથે લેવામાં તેને પાવર કહીએ છીએ આપણે. એ હમણાં શીખવાનું. એના પહેલાં થોડું બેઝિક છે, ગયા ચેપ્ટરનું રહી ગયેલું છે. સદિશ ગુણાકારની રીત સમજાવો. મોસ્ટ ટાઈમ બી સવાલ. સદિશ ગુણાકાર બે રીતે થાય. કેટલી રીતે થાય ભાઈ? સદિશોનો ગુણાકાર બે રીતે થાય. કેટલી રીતે થાય ભાઈ? બે રીતે. પહેલી રીત છે ડોટ ગુણાકાર, એટલે ટપકું, અને ક્રોસ, એટલે એને કહેવાય અદિશ, અને કહેવાય સદિશ ગુણાકાર. એટલે આપણે બંનેને જોઈએ. પહેલું ના
અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ અને સદિશ ગુણાકાર એટલે ક્રોસ પ્રોડક્ટ. હવે સમજીએ કે બે સદિશ ગુણાકાર કરતા તેનું પરિણામ અદિશ આવે. બે રાશિનો ગુણાકાર કરો, બરાબર, એનો જવાબ જો અદિશ આવે તેવા ગુણાકારને શું કહેવાય? અદિશ ગુણાકાર. પરિણામ અદિશ આવવું જોઈએ. હવે તમને સમજાવું, ત્રણ ગમે રીતે, બરાબર, પરિણામ અદિશ હોય તો તેવા ગુણાકારને અદિશ ગુણાકાર કહેવાય અને તેને જ ડોટ ગુણાકાર કહેવાય. બે સદિશોનો ગુણાકાર કરતા તમને જવાબ મળવો જોઈએ. બે સદિશોનો ગુણાકાર કરતા પરિણામી અદિશ મળે, જેનો ઘણો જવાબ છે. દાખલા કે કાર્ય, બરાબર, બળ સદિશ રાશિ છે, સ્થાનાંતર પણ સદિશ રાશિ છે, બેનો ગુણાકાર કરો તો કાર્ય કેવું મળે છે? અદિશ, બરાબર. તો એમની વચ્ચે ડોટ પ્રોડક્ટ મૂકવામાં આવે અને ડોટ પ્રોડક્ટને દૂર કરો એટલે પાછળ શું લખવામાં આવે? કોસ થીટા. એટલે માની લો કે ધારો કે સદિશ એક એ છે અને સદિશ બી છે, બેનો અદિશ ગુણાકાર કરવામાં આવે, બેનો અદિશ ગુણાકાર એ ડોટ બી, તો મોડ ઓફની અંદર એની વેલ્યુને કોસ થીટા એટલે એ બી કોસ થીટા કહેવાય, બરાબર છે. થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે, એ અને બી વચ્ચેનો ખૂણો છે. બસ આટલું જ લખવાનું છે. જ્યાં એનું મૂલ્ય મોડ ઓફ એ છે, બીનું મૂલ્ય મોડ ઓફ બી એટલે માનાંક, અને થીટા જે ખૂણો છે કોસ થીટા એ સદિશ એ અને બીની વચ્ચે છે, બરાબર. સિમ્પલ વસ્તુ થઈ ગયું. ઘણી વાર તમે એફ બરાબર એમ એ લખો તો એમાં એક અદિશ રાશિ છે અને એક સદિશ રાશિ છે, તો જવાબ તમને કેવો મળ્યો? સદિશ મળ્યો. જોયું? બે અદિશ ભેગા થાય ને તો જ તમને અદિશ મળવાનો છે ડોટ પ્રોડક્ટમાં. યુગ્મ અને અયુગ્મવાળી સંખ્યા જેવી વાત છે. સદિશ ગુણાકાર, જો બે સદિશ ગુણાકારની વાત કરીએ આપણે, બે સદિશોનો ગુણાકાર, ધારો કે સદિશ એ અને સદિશ બે એમની વચ્ચેનો ખૂણો થીટા હોય અને તેમનો ગુણાકાર કરવાનો પરિણામ સદિશ મળે, તો આવા ગુણાકારના બે સદિશને શું કહેવાય? ગુણાકાર. અથવા તો ચોકડીનું ચિહ્ન આવતું હોવાથી તેને ક્રોસ ગુણાકાર કહેવાય. તો અહીંયા મેં શું કર્યું તો કે એ ક્રોસ, બરાબર, બી જો આપણે લઈએ તો એનો જવાબ આવે એ બી સાઇન થીટા અને સદિશ હોવાથી એન કેરેટ. જો ધ્યાન આપવા, એન કેરેટ નવું આવ્યું, દિશા જ બતાવે, એકમ સદિશ, બરાબર. એટલે આપણે લખી શકીએ એ બી સાઇન થીટા એન કેરેટ, જે સામે સદિશ હોય તો, બરાબર. ઘણી બધી એવી રાશિઓ છે કે જેનો જવાબ તમને સદિશમાં મળતો હોય, બરાબર. જ્યાં એન કેરેટ શું છે? જ્યાં એન કેરેટની વાત કરીએ તો એકમ સદિશ કહેવાય. શું કહેવાય એને? જેની વેલ્યુ 1 હોય. એકમ સદિશ કોનો? તો કે એ અને બી નો, બરાબર. વચ્ચેનો જે ખૂણો છે એ અને બી નું બતાવશે, બરાબર. તો ક્લિયર વસ્તુ થઈ ગઈ. બે સદિશનો ગુણાકાર, પરિણામ જો સદિશ આવતું હોય તો તેવા ગુણાકારને શું કહેવાય? સદિશ ગુણાકાર, બરાબર ને. એફ બરાબર એમ એ છે. ઘણા બધા એવા છે કે જેનો જવાબ તમને મળતો હોય છે, બરાબર. ઉદાહરણ પછી લઈશું આપણે, પણ તમારે યાદ રાખવાનું, ક્રોસ પ્રોડક્ટ આવે એ ક્રોસ બી તો એનો જવાબ હંમેશા ક્યાં જવો જોઈએ? સાઇન થીટામાં જવો જોઈએ. જો તમને એ ડોટ બી આવે સદિશ તો તમારો જવાબ ક્યાં આવવો જોઈએ? કોસ થીટામાં. અને એન કેરેટ લખવાનું ભૂલાય નહીં. જે એન કેરેટ આઈ છે કે કેપ જેવા જ છે, જે અમને આપણે ભણવાના છે, બરાબર. બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌતિક અર્થઘટન કરવું. ફરીથી સરસ સવાલ. બે સદિશો એનું અદિશ ગુણાકારનું ભૌતિક અર્થઘટન સમજાવો. તો ધારો કે બે સદિશ એ અને બી નો અદિશ ગુણાકાર લેવાનો થાય એટલે યાદ જ આવી જવું જોઈએ, બંને વચ્ચે ડોટ પ્રોડક્ટ આવે અને એનું મૂલ્ય અને બીજાનું મૂલ્ય અને કોસ થીટા આવે. થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે, તો તમે આને ડાયરેક્ટ પણ આવું લખી શકો, એ બુ કોસ થીટો, જે કેવું છે? અદિશ. અદિશ એટલે એને મૂલ્યની જરૂર હોય, દિશાની જરૂર હોય નહીં. તો માની લો કે બે સદિશ આ છે, તમે તમારી રીતે લઈ શકો, પણ ટેક્સ્ટ બુકની જે આકૃતિ આપી છે એ પ્રમાણે જઈએ તો સદિશ એ અને સદિશ બી, બરાબર, બે વચ્ચે. તો આ ગુણાકાર બે રીતે દર્શાવી શકાય. તમને સમજાવું છું. આનો ગુણાકાર આ જ તમે સદિશ આપો ત્રિકોણની રીતથી કરી શકો. એની કરતાં પહેલી રીત, આકૃતિમાં એમાં દર્શાવ્યા પ્રમાણે બીનું શીર્ષ એને લંબ દોરી ઓ એમ મળે તો એ દોરો લંબ. એટલે કે જે ઉપરની આકૃતિ હતી ને અહીંયા લંબ દોરવાનો,
લંબ એટલે અહીં ખૂણો કેટલાનો બને 90. OM લંબ નાના ધોરણમાં આપણે રચના દોરતા યાદ કરો. હવે શું કહેવાય OM એ બીનો એ પરનો લંબ પ્રક્ષેપ ખેંચાણ અથવા તો શું કહેવાય બીનો સદિશ એની દિશામાંનો ઘટક કહે છે. એટલે અહીંયા જ્યારે બી હોય બી આ સદિશ છે કોઈ પણ સદિશ છે એના બે ઘટકોમાં વિભાજન થાય. એક અહીંયા થીટા બનાવતું એટલે કોસ થીટા તો અહીં બી હોય તો બી કોસ થીટા લખાય અને અહીં બી શું લખાય સાઇન થીટા. એમ કહે છે કે એને બે ચીરિયા કરો તો જે ત્રાસુ છે એને જ બે ચીરિયા કરીને લખી શકાય. તો આપણી પાસે સદિશ બી છે તો એના ઘટકો આપણે પાડ્યા તો એક કયો ઘટક અહીંયા તો કંઈ ઘટક પડશે નહીં નીચે લખ્યું મેં બી કોસ થીટા. આખો સદિશ તો એ છે જ એના ઉપર એટલો મેં બી કોસ એટલે શું થયું બીનો એ પરનો પ્રક્ષેપ બી કોસ થીટા સમજાય છે. જેમ કે અહીંયા મેં આવી રીતે આમ લખ્યું હોય આ બળ છે એફ તો આ શું થાય એફ કોસ થીટા એક્સ અક્ષ પર અને આ શું થાય એફ સાઇન થીટા ઉધ્વ ઘટક વાય અક્ષ પર અને એક્સ અક્ષ પર ગમે ત્યારે આમ જ લેવાનું. તો એનો મતલબ કે તમારી પાસે બી કોસ થીટા છે ને જે તમારા આગળની જે થિયરીમાં તમે અદિશ ગુણાકાર લીધો હતો આ બી કોસ થીટા એ OM છે. OM એટલે હું થયું સદિશ એનું મૂલ્ય ગુણ્યા બીનો એ પરનો પ્રક્ષેપ. એક રીત આ રીતે મળે. આનો જવાબ થયો કે તમે આ જે લખો છો એનો મતલબ શું થયો તો કે સદિશ એનું મૂલ્ય બરાબર અહીં આપણે લખ્યું હતું એ બી કોસ થીટા તો આ સદિશ એનું મૂલ્ય અને આને શું કહેવાય બી કોસ થીટાને બીનો એ પરનો પ્રક્ષેપ. હવે આનાથી ઉલટું પણ થાય તમે એને બી પર પાડો તો ઉલટાઈ જશે એનો બી પરનો ઘટક એટલે અહીં શું લખાશે હવે બી એ કોસ થીટા લખું તો એ શું લખાય બીનું મૂલ્ય અને એ કોસ થીટા. તો હવે નીચેની આકૃતિ બીજી રીતે જુઓ બી પર લંબ દોરો ON લંબ બરાબર તો એમાં શું લખાશે એ કોસ થીટા તો અહીંયા બી કોસ થીટાની જગ્યાએ શું લખવાનું એ કોસ થીટા ON મુકાય તો એને કહેવાય બીનું મૂલ્ય એ બી પરનો પ્રક્ષેપ. પહેલા અને બીજા અદિશ ગુણાકાર એટલે કે પહેલાનું મૂલ્ય અને બીજા સદિશનું પહેલા પરનો દિશામાંનો ઘટક લેવાય. ઓકે હવે આ વાત થઈ બહુ ઇઝી હતું. બતાવો કે બે સદિશનો અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. અગાઉ પણ આપણે જોયું હતું તો હમણાં ક્રમના નિયમનું પાલન કર્યું છે. તમે 2 ગુણ્યા 3 ગુણ્યા જે પણ કરો 1 કરતાં 3 ગુણ્યા 2 કરો તો જવાબ બરખો જ આવશે કે A ડોટ AB હરખા જ કહેવાય. ક્રમના નિયમનું પાલન કરે છે. અદિશ ગુણાકાર ક્રમ બદલવા છતાં પણ પરિણામ બદલાતું નથી આથી અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. યાદ રાખવા જેવી ઘટના ક્રમ બદલવા છતાં પણ અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે બરાબર. તમે અહીં જોઈ શકો છો BA AB એટલે હું થઈ ગયું AB બંને ઇઝ ઇક્વલ જ કહેવાય. બંને વચ્ચે કોસ થીટા ખૂણો જે હોય એનો એ જ રહે બરાબર. વિભાજન જોઈએ અગાઉ પણ આપણે જોયું છે આ વિભાજન. જો આગળની તૈયારી હશે એટલે પાછળના ચેપ્ટર બહુ ઇઝી થતા જશે બરાબર. બે સદિશોના અદિશ ગુણાકારના વિભાજનના નિયમનું પાલન કરે છે એમ સાબિત કરો. તો O આ બંને આપ્યા છે જો બરાબર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ A આ સદિશ A સદિશ B અને સદિશ C અને એનો પરિણામી સદિશ BC રકમમાં આપ્યો છે જો આકૃતિમાં. તો આ BC એ આ બેનું પરિણામી છે એટલે એક સદિશ થઈ ગયો કે ભાઈ એને આપણે આના પર દોરવો છે એટલે એના પર મેં લંબ દોર્યો એનો બરાબર. એટલે અહીં શું આવ્યું તો કે સદિશ A સાથે આ બેની વસ્તુની ક્રિયા તો કે સદિશ A ડોટ B પ્લસ C આખો સદિશ R સદિશ પણ કહેતો હું તમને તો તમને આગળ સમજાઈ જાય કે સદિશ A ડોટ R સદિશ લેવાનો તો એ R cos થીટા થઈ જાય. પણ અહીંયા આપણે એવું નથી કરવાના બરાબર સમજવા ખાતર છે. તો કિંમત મૂકી તો આમાં વાત એમ હતી કે જ્યારે પણ સદિશ હોય ત્યારે પહેલો જે ભાગ હોય એ મૂલ્ય બતાવે અને પછી કહેવાય આખા સદિશનું એ પરનો પ્રક્ષેપ. તો આખા સદિશનો એ પરનો પ્રક્ષેપ દોરો તો cos થીટા જવાનો પણ એનો પ્રક્ષેપ કેટલો આવ્યો તમે જુઓ અહીંયા ON જેટલો જ આવ્યો ON જેટલો ON. પણ ON શું છે કે ON એ O ડેશ M ડેશ N છે તો કે એની અંદર OM છે
બી આનું પણ બી કોસ થીટા છે, અહીંયા બી કોસ થીટા, અને બીસીઆરનું પણ કોસ થીટા છે, એટલે એમ એન કહેવાય. તો બંને સાથે એ ગુણી નાખો સાદુરૂપ આપતા આપતા, એટલે એને વચાશે શું તો કે એનું મૂલ્ય ઓએમ, એટલે ઓએમ શું છે તો કે બીનો એ પરનો પ્રક્ષેપ, અને એમએન શું છે તો કે સીનો એ પરનો પ્રક્ષેપ, એટલે બેના પ્રક્ષેપ મળી ગયા. સમજવા જેવી ઘટના છે. અહીંયા મળી ગયો બી અને આનો અહીં મળશે સી કોસ થીટા, બરાબર. આ એટલું એ આનો પડશે, જે સદિશ સી આમ છે તો એને તમે નીચે દોરો, બરાબર. તો સમજવાનો ટ્રાય કરીએ આપણે એને અલગ કલરથી. આ જે કલર છે આ આ ભાઈનો થયો, અને આ જે કલર છે એ આનો થયો, બરાબર. એટલે એ ટોટલ આર સદિશનું પણ આખું થાય. તો અહીંયા પરિણામ જોવા મળ્યું કે બીનો કોસ એટલે બીનો એ પરનો પ્રક્ષેપ, એટલે જો કોસ થીટા દૂર કરીએ તો આપણે લખીએ મોડ ઓફ, આવી રીતે લખીએ કે ને કે મોડ ઓફ એ બી કોસ થીટા પ્લસ મોડ ઓફ એ સી કોસ થીટા. તો એનો મતલબ એવો થયો ને કે એ સદિશ ડોટ બી સદિશ, આ પ્રક્ષેપ જ છે ને બીનો, અને અહીં લખી સદિશ એ ડોટ સીનો, એટલે આરામથી તમે કહી શકો વિભાજન થઈ, બરાબર. છઠ્ઠા સવાલ કે સદિશનું મૂલ્ય પોતાની સાથે અદિશ ગુણાકારના વર્ગમૂળ જેટલું જ હોય છે. હા, બે ગુણાકાર સરખા લઈ લો, એ ડોટ બી હોય, જો ખૂણો થીટા 0 હોય તો મહત્તમ, પણ એ પોતાની પોતે સાથે તેનો વર્ગ થઈ જાય, તો વર્ગ થઈ જાય તેનું વર્ગમૂળ આનો એ સ્ક્વેર બરાબર. આના માટે શું લખી શકાય તો કે એ બરાબર આવું લખી શકાય ને વર્ગમૂળમાં એ ડોટ એ, એટલે કે અદિશ ગુણાકારના વર્ગમૂળનું મૂલ્ય જેટલું જ હોય છે, કોઈ પણ હોય. અહીં જો વર્ગમૂળમાં લ્યો, બરાબર. એટલે સુધી રાખીએ, પછી આગળ લઈશું, વધી જશે. થેન્ક યુ. વંદે માતરમ. જય હિન્દ.